મારું નામ શાલિની છે અને ગયા મહિને મારા લગ્ન રમન સાથે થયા હતા. મારા સાસુ સસરા તો આ દુનિયામાં નહોતા. મારા પતિની એક મોટી બહેન હતી જેનું નામ શિખા હતું. એક મોટા જેઠ અને એક જેઠાણી હતા જેમનું નામ પ્રયાગ હતું અને જેઠાણીનું નામ ઉષા હતું. મારી જેઠાણીને 3 મહિનાનો દીકરો હતો. તેમના લગ્ન મારા લગ્નથી 1 વર્ષ પહેલા થયા હતા. મારી મોટી નણંદની ઉંમર લગભગ 35 વર્ષથી વધુ હતી. સાંભળ્યું હતું કે તેમણે જ પોતાના બંને ભાઈઓને પાળી પોષીને મોટા કર્યા હતા, કારણ કે જ્યારે મારા સાસુ સસરાનું મૃત્યુ થયું ત્યારે મારા પતિ 2 વર્ષના હતા અને જેઠ 4 વર્ષના હતા અને શિખા દીદી 10 વર્ષના હતા. ઘરમાં સૌથી મોટા હોવાને કારણે માતા પિતાનું મૃત્યુ પછી તેમના માથે ઘરની બધી જવાબદારી આવી ગઈ હતી. મારા સાસરિયામાં ખૂબ સારા અને સદ્ધર લોકો હતા. નણંદનો વ્યવહાર પણ ખૂબ સારો હતો. શિખા દીદી પોતે જ મારા ઘરે રમનનો સંબંધ લઈને આવ્યા હતા. મારા ઘરના લોકોને મારા માટે સંસ્કારી અને ભણેલો છોકરો જોઈતો હતો. રમનમાં સંસ્કાર પણ હતા અને તે ખૂબ જ લગન અને મહેનતથી કામ પણ કરતા હતા. આ ઘરમાં આવ્યા પછી થોડા દિવસો સુધી તો બધું બરાબર ચાલતું રહ્યું, પણ ધીમે ધીમે મને ખબર પડી કે અહીં રહેતી મારી જેઠાણીનો વ્યવહાર બધા લોકોથી ખૂબ જ અલગ છે. શિખા દીદી અવારનવાર ઓફિસ જતા હતા અને ઓફિસનું કામ પોતાના બંને ભાઈઓ સાથે વહેંચીને સંભાળતા હતા. બધું સરસ રીતે ચાલી રહ્યું હતું. ઘરમાં ઘણા નોકરો પણ હાજર હતા. શિખા દીદીએ મને કહ્યું હતું કે તારે ઘરનું કોઈ કામ કરવાની જરૂર નથી. આ ઘરમાં કામ કરવા માટે ઘણા નોકરો છે. હું ઘણી વખત મારી જેઠાણીના રૂમમાં તેમની સાથે વાતચીત કરવા ગઈ હતી, પણ તેમનો મૂડ તો હંમેશા ખરાબ જ રહેતો હતો. તેઓ મારી સાથે ક્યારેય સીધે મોઢે વાત જ નહોતા કરતા. શિખા દીદી જ્યારે રમન સાથે રાત્રે ઘરે પાછા ફરતા ત્યારે ઘરના મોટા હોવાના નાતે મને આખા દિવસના હાલચાલ પૂછતા અને કહેતા કે આખો દિવસ તે શું કર્યું, તે કોઈ કામને હાથ તો નથી લગાવ્યો ને? હું કહેતી કે નહીં દીદી, હું તો બસ આખો દિવસ મારા રૂમમાં જ રહું છું, આરામ કરું છું અને કંટાળી પણ જાઉં છું. રમન કહેતા હતા કે આપણા ઘરમાં કોઈ વસ્તુની કમી નથી. તું ચાહે તો ઘરમાં કોઈ એક્ટિવિટી કરી શકે છે, પણ ઘરના કોઈ કામ ન કરતી. તું આખા ઘરની વહુ છે. મને ખૂબ ખુશી થતી હતી જ્યારે મને આ ઘરમાં આટલું માન મળતું હતું. ક્યારેક ક્યારેક મારા દિલમાં વિચાર આવતો હતો કે શિખા દીદીએ પોતાના બંને ભાઈઓનું ઘર વસાવી દીધું તો તેમણે ક્યારેય લગ્ન કેમ ન કર્યા. મેં વિચાર્યું કે મારે શિખા દીદી સાથે વાત કરવી જોઈએ, કારણ કે તેઓ અવારનવાર કામમાં વ્યસ્ત રહેતા હતા. એક દિવસ હું તેમના માટે મારા હાથેથી કોફી બનાવીને તેમના રૂમમાં ગઈ. મેં વિચાર્યું કે મારી તેમની સાથે થોડી ઘણી વાતચીત પણ થઈ જશે. આમ પણ ઉષા ભાભી તો મારી સાથે કોઈ વાત કરતા નહોતા. મેં વિચાર્યું કે હું શિખા દીદી સાથે થોડો સમય વિતાવી લઉં. હું સરસ કોફી બનાવીને તેની સાથે થોડા નાસ્તા લઈને શિખા દીદીના રૂમમાં ગઈ. જેવે હું રૂમમાં દાખલ થઈ, એક મીઠી સુગંધ મારા નાક સાથે ટકરાઈ. શિખા દીદી અરીસા સામે ઊભા રહીને પોતાના શરીર પર પરફ્યુમ લગાવી રહ્યા હતા. મને કહેવામાં આવ્યું હતું કે તેમની ઉંમર 35 વર્ષ કે તેનાથી થોડી વધુ હશે, પણ તેમને જોઈને એવું લાગતું હતું કે જાણે તેમની ઉંમર 40 કે 45 વર્ષની હોય. તેમના ચહેરા પર ઘણી કરચલીઓ આવી ગઈ હતી. શરીર નબળું પડી ગયું હતું, પણ તેમ છતાં તેમણે પોતાને ફિટ રાખ્યા હતા. તેઓ દિવસ રાત કામ કરતા રહેતા હતા, ક્યારેક ઓફિસનું તો ક્યારેક ફેક્ટરીનું. તેમને જોઈને એવું લાગતું હતું કે જાણે તેઓ 2 બાળકોની માતા હોય. રમન જણાવતા હતા કે તેમને ઓફિસમાં પણ બધા લોકો દીદીમાં કહીને બોલાવે છે. મેં જોયું હતું કે મારા જેઠ અને જેઠાણી શિખા દીદીનું વધારે માન સન્માન કરતા નહોતા. જ્યારે મેં દરવાજો ખખડાવ્યો ત્યારે શિખા દીદીએ ઝડપથી ગરદન ફેરવીને મારી તરફ જોયું અને પોતાના હાથથી પરફ્યુમ ડ્રેસિંગ ટેબલ પર મૂકતા કહેવા લાગ્યા, અરે આવ શાલિની, તારે મારા રૂમનો દરવાજો ખખડાવવાની કોઈ જરૂર નથી. તું બેઝીઝક મારા રૂમમાં ગમે ત્યારે આવી શકે છે. આખરે તું મારી ભાભી છે અને મારા માટે તું બિલકુલ મારી નાની બહેન જેવી છે. શિખા દીદીના શબ્દોથી હું ખૂબ પ્રભાવિત થઈ. મેં કહ્યું, દીદી, હું મારા હાથે તમારા માટે કોફી બનાવીને લાવી છું. તેમણે બેડ પર બેસતા મને પણ બેસવાનો ઈશારો કર્યો અને હાથમાં કોફીનો કપ લઈને થેન્ક યુ કહ્યું અને કહેવા લાગ્યા કે તે મારા માટે કોફી કેમ બનાવી, ઘરમાં નોકર છે ને? મેં હસતા હસતા કહ્યું, દીદી, મારા લગ્નને 20 દિવસ થઈ ગયા છે. આ ઘરમાં હજી સુધી મારી કોઈની સાથે સારી વાતચીત થઈ શકી નથી. તમને પણ ફુરસદ હોતી નથી. તમે આટલા ભણેલા છો, આટલી મોટી કંપની સંભાળી રહ્યા છો. મને તો આ જોઈને જ ખૂબ આશ્ચર્ય થાય છે. મેં વિચાર્યું કે આજે હું તમારી સાથે ફુરસદથી વાતો કરીશ. રમન પણ ઓફિસનું કામ કરીને થાકીને સૂઈ ગયા છે. હું કંટાળી રહી હતી તો વિચાર્યું કે તમારા રૂમમાં આવી જાઉં. તેમણે કહ્યું કે આ તો તે ખૂબ સારું કર્યું, તે પોતાના માટે કોફી ન બનાવી. મેં કહ્યું, દીદી, મને કોફી વધારે પસંદ નથી. તે પછી તેઓ કોફીનો ઘૂંટ લેવા લાગ્યા. મેં થોડી વાર રોકાઈને કહ્યું, દીદી, શું હું તમને તમારા જીવન વિશે કંઈક પૂછી શકું છું? તેમણે મારી તરફ જોયું અને કહ્યું કે હા હા, કેમ નહીં, પૂછ, શું પૂછવા માંગે છે? તમે તમારી આટલી ઉંમર કરી લીધી, તમે એક વર્કિંગ વુમન પણ છો, સફળ પણ છો, તો પછી તમે લગ્ન કેમ ન કર્યા? તમે તો રૂપ રંગમાં પણ ખૂબ સારા છો, તો શું તમે કોઈને પસંદ કરતા હતા કે પછી તમારા લગ્ન ન થઈ શક્યા? મારા સવાલ સાંભળીને તેઓ થોડી વાર વિચારમાં પડી ગયા.
અને ધીમેથી હસતા બોલ્યા, શાલિની, પહેલી વાર મને અહેસાસ થયો છે કે કોઈ મને આ પ્રકારના સવાલ પૂછનાર પણ આ દુનિયામાં હાજર છે. હું તો તેમની આ વાત પર ચોંકી ગઈ હતી. મેં કહ્યું, દીદી, તમારો શું મતલબ છે? હું સમજી નહીં. તેમણે કહ્યું, ખરેખર જે રીતે તું મારી પાસે બેસીને નરમાઈથી મારા માટે કોફી બનાવી લાવી છે, પ્રેમથી મારી પાસે બેસીને મને સવાલ કરી રહી છે, મને સારું લાગ્યું. કદાચ મારી આખી જિંદગીમાં હું ક્યારેય કોઈને મારા જીવનના મુશ્કેલ સમય વિશે જણાવી જ ન શકી. કદાચ આ સવાલોનો જવાબ મારી પાસે ખુદ પણ નથી. જ્યારે માતા પિતાનો છત્રછાયા માથેથી ઉઠી જાય છે ને, ત્યારે દીકરીઓને પણ પોતાના નાના ભાઈ બહેન માટે માતા પિતા બનવું પડે છે. ખરેખર મેં મારા ભાઈઓના કારણે ક્યારેય મારા લગ્ન વિશે વિચાર્યું જ નહીં. ખબર નહીં કેમ મને મારા બંને ભાઈઓ પ્રત્યે ખૂબ લગાવ છે. હું આ બંનેને ખૂબ પ્રેમ કરું છું. જ્યારે પિતાજીનું મૃત્યુ થયું ત્યારે તેઓ બંને ખૂબ નાના હતા, અને જ્યારે હું લગ્ન કરવા લાયક થઈ ત્યારે પણ મને મારા ભાઈઓના નાના જ લાગતા હતા. મેં વિચાર્યું કે જો મારા લગ્ન થઈ ગયા તો મારા પાછળ મારા ભાઈઓનું શું થશે? તેમનું ધ્યાન કોણ રાખશે? તેમનું પાલન પોષણ કોણ કરશે? દુનિયાવાળાઓના હાથોમાં હું તેમને છોડવા નહોતી માંગતી. મને ડર લાગતો હતો કે ક્યાંક મારા ભાઈઓ કોઈ ખોટા રસ્તે ન ભટકી જાય. બસ એટલે જ મેં ક્યારેય લગ્ન વિશે ન વિચાર્યું, અથવા કદાચ મેં ક્યારેય મારી ઈચ્છાઓ પર ધ્યાન જ ન આપ્યું. શિખા દીદીની આંખોમાં અચાનક આંસુ આવી ગયા હતા. મને તેમની લાચારી અને બેબસી પર ખૂબ અફસોસ થઈ રહ્યો હતો. પછી થોડી વાર હું તેમની સાથે બીજી વાતો કરીને મારા રૂમમાં આવી ગઈ હતી. મેં મારા જેઠ અને મારા પતિમાં અનુભવ્યું હતું કે તે બંને ભાઈઓને પોતાની મોટી બહેનની કોઈ ફિકર નહોતી. મારી જેઠાણી પણ પોતાના પતિ સાથે શોપિંગ પર જતી હતી, ફરવા જતી હતી, ડિનર કરવા જતી હતી, પણ ક્યારેય તેમણે શિખા દીદીને પોતાની સાથે ચાલવા માટે કહ્યું નહોતું. બલકે જ્યારે અમે લોકો રાત્રે સાથે બેસીને ડિનર કરતા હતા ત્યારે પણ શિખા દીદીને કોઈ ડિનર કરવા માટે બોલાવતું નહોતું. તેઓ પોતે પોતાની મરજીથી ગમે ત્યારે જમી લેતા હતા. મને આ ઘરના આ રિવાજ અને લોકો દ્વારા તેમનું અવગણ કરવું બિલકુલ પસંદ નહોતું આવ્યું. ખબર નહીં કેમ મને શિખા દીદી માટે એક વિચિત્ર સહાનુભૂતિ થવા લાગી હતી. એક સાંજે રમને મને ઓફિસથી ફોન કર્યો. મેં જેવો ફોન કાન પર લગાવ્યો તો તેમણે કહ્યું, શાલિની, જલ્દીથી તૈયાર થઈ જા, આજે આપણે ડિનર પર જઈશું. તેમની વાત સાંભળીને હું ખુશ થઈ ગઈ હતી, પણ પછી અચાનક મારા મગજમાં શિખા દીદીનો વિચાર આવ્યો. મેં થોડું ખચકાતા રમનને કહ્યું કે જી, હું તૈયાર થઈ જઈશ, પણ હું ઈચ્છું છું કે આપણી સાથે ડિનર પર શિખા દીદી પણ ચાલે. શું તમે તેમને પણ ડિનર પર બોલાવ્યા છે? અને જો નથી બોલાવ્યા તો તમે તેમને ફોન કરીને કહી દો. કેટલું સારું લાગશે ને, આપણે બધા સાથે ડિનર કરીશું. મારી વાત સાંભળીને અચાનક જ રમનને ગુસ્સો આવી ગયો. તેમણે કહ્યું, તું પાગલ થઈ ગઈ છે કે શું? આ ડિનર આપણા બંને પતિ પત્ની વચ્ચેનું છે. આપણા લગ્નને 2 મહિના થવાના છે. હજી સુધી હું તને હનીમૂન પર પણ નથી લઈ ગયો. મેં વિચાર્યું કે ઓફિસમાં કામ વધારે છે, ક્યાંક ફરવા જવાનો સમય નથી મળી રહ્યો, તો તને ડિનર પર લઈ જાઉં છું. અને તું છે કે શિખા દીદીને વચ્ચે લઈને આવી રહી છે. શિખા દીદી તો એમ જ આખો દિવસ કોઈના કોઈની સાથે મીટિંગ કરતી રહે છે અને તેમનું ખાનપાન સારું રહે છે. તું તેમની ચિંતા ન કર, રાત્રે તૈયાર રહેજે. આટલું કહીને તેમણે ઝડપથી ફોન બંધ કરી દીધો હતો અને આગળથી મારી કોઈ વાત ન સાંભળી. હું ઉદાસ થઈ ગઈ હતી, પણ પછી મેં વિચાર્યું કે આપણે પછી ક્યારેક ક્યાંક બીજે જઈશું, ત્યારે શિખા દીદીને લઈ જઈશું. મારી જેઠાણી અમીર ઘરની સ્ત્રી હતી અને હું મિડલ ક્લાસ પરિવારમાંથી આવી હતી. મને રમન માટે મારી નણંદ શિખા દીદીએ પસંદ કરી હતી, અને મારા જેઠ અને જેઠાણીના લવ મેરેજ થયા હતા. તે બંનેએ પોતાની મરજીથી લગ્ન કર્યા હતા. તે બંને પતિ પત્ની પણ પોતાના જીવનમાં મગ્ન રહેતા હતા. મારા પતિ પણ અવારનવાર પોતાના મોટા ભાઈથી થોડા દૂર દૂર રહેતા હતા. મેં ત્રણેય ભાઈ બહેનોમાં આપસમાં એટલો પ્રેમ નહોતો જોયો જેટલો સામાન્ય પરિવારો વચ્ચે હોય છે. હા, શિખા દીદી જરૂર પોતાના બંને ભાઈઓની ફિકર કરતા હતા. તેઓ ભલે અમારા બધા સાથે બેસીને જમતા નહોતા, પણ નોકરોને પૂછતા હતા કે તેમના બંને ભાઈઓએ અને ભાભીઓએ જમ્યું કે નહીં. સાંભળ્યું હતું કે ત્રણેય ભાઈ બહેનના ઓફિસમાં કેબિન પણ અલગ અલગ છે. મારા પતિ પણ ક્યારેક પોતાની બહેન પાસે 2 ક્ષણ બેસવું અને તેમની સાથે વાત કરવું પસંદ નહોતા કરતા. એક દિવસ ઓફિસથી અચાનક ફોન આવ્યો કે શિખા દીદીની તબિયત બગડી ગઈ છે. તેઓ ચક્કર ખાઈને ઓફિસમાં બેભાન થઈ ગયા. આ ખબર મારા દિલને હચમચાવી ગઈ હતી. હું ડ્રાઈવર સાથે જેવી હોસ્પિટલ પહોંચી તો જોયું કે ત્યાં રમન, મારા અને જેઠાણીમાંથી કોઈ પણ પહોંચ્યું નહોતું. આ બધું જોઈને મને અફસોસ થયો હતો કે આવા મુશ્કેલ સમયમાં પણ તેઓ લોકો કેવી રીતે આટલા વ્યસ્ત હોઈ શકે છે. અહીં આવીને મને ખબર પડી હતી કે શિખા દીદીને હોસ્પિટલ પણ તેમના મેનેજર લઈને આવ્યા હતા. મને લાગ્યું હતું કે દીદીની મામૂલી તબિયત ખરાબ થઈ હશે, પણ જ્યારે મેં ડૉક્ટરને તેમની તબિયત વિશે પૂછ્યું તો તેમણે જણાવ્યું કે શિખા મેડમને આ તકલીફ તો ઘણા સમયથી છે. તેઓ ઘણીવાર અમારી હોસ્પિટલમાંથી પોતાની બીમારીની સારવાર કરાવી ચૂક્યા છે, પણ દર વખતે પોતાની સારવાર અધૂરી છોડી દે છે.
આ વખતે તેમને લકવાનો ખતરનાક હુમલો થયો છે અને આ વખતે તેમનું અડધું શરીર લાચાર થઈ ચૂક્યું છે. આ બધું સાંભળીને મારા દિલમાં એક વિચિત્ર પીડા થઈ હતી. તે બિચારી કેટલી તકલીફથી ઝઝૂમી રહી હતી અને કોઈને તેમની કોઈ પરવા જ નહોતી. આનો મતલબ એ હતો કે તેમની તબિયત પહેલા પણ ખરાબ રહેતી હતી અને તેમણે પોતાની તબિયત વિશે ઘરમાં કોઈને પણ જણાવ્યું નહોતું. મેં તરત જ મારા બેગમાંથી મોબાઈલ કાઢ્યો, મારા પતિને ફોન કરીને જણાવ્યું કે શિખા દીદીની તબિયત ઠીક નથી. આ વાત તો તમને ખબર હશે, તો પછી તમે હોસ્પિટલ કેમ ન આવ્યા? તેમણે કહ્યું, અમને ઓફિસમાં ઘણા બધા કામ હોય છે, શાલિની હોસ્પિટલ આવી જઈશ. તબિયત જ તો ખરાબ થઈ છે ને દીદીની, તેમાં કઈ મોટી વાત છે? મેં કહ્યું, રમન, તમને શરમ આવવી જોઈએ. ડૉક્ટરે જણાવ્યું છે કે તેમના શરીરને લકવાનો જોરદાર હુમલો થયો છે. તેમની તબિયત ખૂબ બગડેલી છે. તેમનું અડધું શરીર લાચાર થઈ ચૂક્યું છે. તેમના હાથ પગ સંપૂર્ણપણે કામ નથી કરી રહ્યા. મને અહીં આવ્યાને 2 કલાક વીતી ચૂક્યા છે અને પરિવારનો કોઈ પણ સભ્ય અહીં હાજર નથી. મારા પતિએ કહ્યું, તું પાગલ થઈ ગઈ છે? તારે હોસ્પિટલ આટલી જલ્દી જવાની શું જરૂર હતી? મેં ત્યાં ઓલરેડી મેનેજરને મોકલેલો છે. મેં કહ્યું, સારું, તો તમારા મેનેજરને મોકલ્યો છે, તમે પોતે કેમ તેમને હોસ્પિટલ ન લાવ્યા? રમને ગુસ્સામાં મારો ફોન કાપી નાખ્યો અને પછી ત્યારબાદ ઘણીવાર સુધી ફોન ન ઉઠાવ્યો. શિખા દીદીની સારવાર હોસ્પિટલમાં ચાલતી રહી હતી. મને ખબર નહીં કેમ તેમની સાથે સહાનુભૂતિ હતી. મને આ બધા લોકોનું શિખા દીદીને આ રીતે અવગણવું બિલકુલ સારું નહોતું લાગતું. તેઓ આટલા સારા હતા, બધાનું આટલું ધ્યાન રાખતા હતા, તો પછી કેમ આ લોકો તેમની સાથે આટલો રૂખો વ્યવહાર કરતા હતા? આ વાત તો આજ સુધી મારી સમજની બહાર હતી. હાલમાં શિખા દીદીની સ્થિતિ થોડી સારી થઈ તો ડૉક્ટરે મને તેમની પાસે મળવા માટે મોકલી દીધી હતી. હું જેવી રૂમમાં દાખલ થઈ તો મેં જોયું કે તેઓ દરવાજા તરફ જ જોઈ રહ્યા હતા. આ વખતે તેમની તબિયત વધારે જ ખરાબ થઈ ગઈ હતી. હું ધીમા પગલે ચાલતી તેમની નજીક ગઈ. તેમની આંખોમાં આંસુ હતા. એવું લાગી રહ્યું હતું કે તેઓ કંઈક કહેવા માંગે છે, પણ તેમના હોઠ તેમને કંઈ પણ બોલવાની મંજૂરી આપી રહ્યા નહોતા. મેં હિંમત કરીને કહ્યું, દીદી, તમારી તબિયત કેવી છે? તેમણે ધીમેથી પોતાની પાંપણો હલાવી અને પછી કંઈ ન બોલ્યા. હું ઘણો સમય સુધી ત્યાં જ તેમની પાસે હોસ્પિટલમાં રહી હતી. રાતના સમયે મારા પતિ હોસ્પિટલ આવ્યા અને ડૉક્ટર સાથે વાતચીત કરીને કહેવા લાગ્યા, અમારે પેશન્ટને ઘરે લઈ જવા છે. ડૉક્ટરે કહ્યું, પણ તમે આટલી જલ્દી તેમને અહીંથી ન લઈ જઈ શકો, તેમની સ્થિતિ ઠીક નથી. રમને ગુસ્સામાં કહ્યું, જુઓ ડૉક્ટર સાહેબ, તમને પૈસાથી મતલબ હોવો જોઈએ. જે સારવાર તમે અહીં કરી રહ્યા છો તે જ સારવાર ઘરે કરી દો. અમારી પાસે એટલો સમય નથી કે અમે વારંવાર અહીં હોસ્પિટલના ધક્કા ખાતા રહીએ. ડૉક્ટરે એક ગુસ્સાભરી નજર મારા પતિ તરફ નાખી અને કહ્યું કે ઠીક છે, તમે એક કામ કરો, અમે સારી દવાઓ અને ઇન્જેક્શન વગેરે આપી દઈએ છીએ. તમે તેમની દેખભાળ માટે એક કાયમી નોકરાણી રાખી લો. તમે તેમને સવાર સુધી ઘરે લઈ જઈ શકો છો. આટલું કહીને ડૉક્ટર આગળ વધી ગયા હતા. જ્યારે મેં આ બધું સાંભળ્યું તો હું ઝડપથી રમન પાસે ગઈ અને કહેવા લાગી, રમન, આ શું કરી રહ્યા છો? દીદીની તબિયત ઠીક નથી અને તમે તેમને ઘરે લઈ જવા માંગો છો? રમણે એક વિચિત્ર અંદાજમાં મારી તરફ જોયું અને કહેવા લાગ્યા, તને કોણે કહ્યું હતું કે તું અહીં આવ? હજી હું તેમને કંઈ બીજું કહેતી તો તેમણે મને હાથના ઈશારાથી રોકી દીધી અને કહેવા લાગ્યા કે ફિઝુલ વાતો પર દલીલ ન કર. હું ચૂપ થઈ ગઈ. બીજા દિવસે શિખા દીદીને ઘરે લાવવામાં આવ્યા હતા. તેમની બોલચાલ તો હવે થોડી ઠીક થઈ ચૂકી હતી, પણ શરીર નકામું થઈ ગયું હતું અને તેઓ પથારીમાં પડ્યા રહેતા હતા. તે જ દિવસે મેં મારા જેઠ અને જેઠાણીને આપસમાં દલીલ કરતા જોયા. મારી જેઠાણી ગુસ્સાથી બૂમ પાડીને કહી રહી હતી, હવે તમારી બહેન સંપૂર્ણપણે લાચાર થઈ ગઈ છે. હું તો કહું છું કે તેને ઓલ્ડ એજ હોમ મોકલી દો. મારા જેઠ ગુસ્સાથી કહેવા લાગ્યા કે આખરે તને તેમનાથી શું પ્રોબ્લેમ છે? તે ભલે બીમાર છે પણ શાંતિથી પોતાના રૂમમાં પડી છે. તને તો કોઈ કંઈ નથી કહી રહ્યું ને? જેઠાણીએ કહ્યું, તમારી બહેનના આ રીતે બીમાર થવાથી મારા ફ્રેન્ડ સર્કલ પર ખૂબ ખરાબ અસર પડશે. મારી ફ્રેન્ડ દર બીજા ત્રીજા દિવસે અહીં આવતી રહે છે. વળી તમારી બહેનની ઉંમર વધારે થઈ ગઈ છે. બસ હવે સુધી તેમણે ખૂબ માયકા પર રાજ કરી લીધું. હવે તેમને અહીંથી વિદાય કરવાનો સમય આવી ગયો. મારા જેઠ તેમના કોઈ પણ વાતનો જવાબ આપ્યા વિના રૂમમાંથી બહાર નીકળીને ઓફિસ જતા રહ્યા હતા અને હું દરવાજા પર ઊભી રહીને આ બધું સાંભળી રહી હતી. આ વિચારી રહી હતી કે આ દુનિયા કેટલી ઝાલીમ છે. કેટલા લોકોનું ખરેખર આ દુનિયામાં કોઈ નથી હોતું. પોતાના પણ પોતાના નથી હોતા. નર્સ ભલે શિખા દીદીનું ધ્યાન રાખી રહી હતી, પણ ખબર નહીં કેમ મારું પણ મન કરવા લાગ્યું કે મારે પણ તેમની સેવા કરવી જોઈએ. તેઓ આ ઘરના વડીલ છે. જ્યારે મારા પતિ ઓફિસ જતા રહેતા તો હું તેમના રૂમમાં જઈને તેમના બધા કામ કરવા લાગી હતી. મને આ બધું કરતી જોઈને એક દિવસ મારી જેઠાણીએ મને કહેવાનું શરૂ કર્યું, સાંભળ છોકરી, તું આ બધું કરી રહી છે, કરતી રહે, પણ આ વાત ધ્યાન રાખજે, હું તેમનું કોઈ કામ નહીં કરું. તેમને ઓલ્ડ એજ હોમ મૂકી આવું, જેથી તેમની દેખભાળ પણ બરાબર થઈ શકે. હું મારી સામાન્ય જિંદગી ચાલુ રાખીશ. મારી પાસેથી કોઈ પણ પ્રકારની અપેક્ષા ન રાખતી. એવું ન થાય કે પછી તું કહે કે હું તો મારી નણંદની સેવા કરું છું, મારી જેઠાણી તેમની કોઈ સેવા નથી કરતી. આ બધું તું તારી મરજીથી કરી રહી છે તો શોખથી કર. આટલું કહીને તે પોતાનું પર્સ ખભા પર નાખીને ઘરની બહાર નીકળી ગઈ
અને હું ત્યાં જ શાંતિથી ઊભી રહી ગઈ. આ ઘરમાં જે કંઈ પણ થઈ રહ્યું હતું તે માત્ર શાંતિથી જોઈ શકાતું હતું, કારણ કે મને કોઈ પણ મામલામાં બોલવાની મંજૂરી નહોતી. શિખા દીદી તો બસ પથારી પૂરતા સીમિત થઈ ગયા હતા. પહેલાં જે રીતે તેઓ ઓફિસ જતા હતા, પોતાના બધા કામ પોતે જ કરતા હતા, હવે તેમના માટે કંઈ જ બચ્યું નહોતું. તેઓ હવે બસ લાચારી સાથે દરેક કામ માટે બીજાઓને જોતા રહેતા હતા. સાંજનું અંધારું ઘેરું થવા લાગ્યું હતું તો હું શિખા દીદીના રૂમમાં પહોંચી જતી હતી. તેઓ મને અવાજ લગાવવાની કોશિશ કરતા હતા, કારણ કે તેમને પણ એ અહેસાસ થઈ ગયો હતો કે આ ઘરમાં જો કોઈને તેમની ફિકર છે તો તે મને છે. તેમને મારાથી શરૂઆતથી જ એક વિચિત્ર પ્રકારનો લગાવ હતો. મને જોતાં જ તેમની આંખો ઝડપથી ભીંજાવા લાગતી હતી. હું તેમની નજીક જતી અને મારા પતિ પાછળ આખો દિવસ શિખા દીદી સાથે જ વિતાવતી હતી. તેમના રૂમમાં હવે દવાઓની તીવ્ર ગંધ આવતી હતી અને તેમના ચહેરાની કરચલીઓ પહેલાં કરતાં પણ વધારે વધી ગઈ હતી, જેના પર હવે ઉદાસી પણ હતી. આ બધું જેમ જેમ દિવસ પસાર થતો ગયો તેમ તેમ વધુ ઘેરી અસર છોડી રહ્યું હતું. તેમની આંખો જે હંમેશા સંતોષ અને ખુશીથી ચમકતી હતી, હવે ઊંડા દુઃખમાં બદલાઈ ચૂકી હતી. મારી નણંદ એક સમજદાર સ્ત્રી હતી, જેમણે કોઈની સાથે ખરાબ વર્તન નહોતું કર્યું. હું તેમના માટે મારા હાથોથી સૂપ બનાવીને લઈ જતી હતી અને જાતે જ તેમને ખવડાવતી હતી. મારા પતિ મારા ઘણા સમજાવવા છતાં થોડીવાર માટે શિખા દીદીના રૂમમાં તેમની પાસે જઈને બેસી જતા હતા, પણ કોઈ વાતચીત નહોતા કરતા. તેમના ચહેરા પરથી સ્પષ્ટ દેખાતું હતું કે તેઓ જબરજસ્તી તેમના રૂમમાં આવ્યા છે. જ્યારે રમન શિખા દીદીના રૂમમાં જતા હતા તો તેમના શરીરમાં ગભરાટ થતી હતી અને શિખા દીદી સતત એક નજરે તેમને જોતા રહેતા હતા. કદાચ તેમને કંઈક કહેવાની કોશિશ કરી રહ્યા હતા. તેમનું મન થતું હતું કે તેઓ પોતાના ભાઈ સાથે ઘણી બધી વાતો કરે. શિખા દીદી હવે પોતાની બીમારીથી ખૂબ કંટાળી ગયા હતા. અંધારાથી ડર હોવા છતાં જ્યાં સુધી કોઈ રૂમમાં જઈને રોશની ન કરે ત્યાં સુધી તેઓ અંધારામાં રહેવા માટે મજબૂર થઈ ગયા હતા. મારા જેઠ જાણે તેમના રૂમમાં એકવાર ડોક્યું કરવું પણ પાપ સમજવા લાગ્યા હતા. મને લાગ્યું કે જરૂર આ સમયે શિખા દીદીને એવો અહેસાસ થતો હશે કે જો તેમનો પોતાનો પરિવાર આ સમયે હોત તો આવા ખરાબ સમયમાં તે જ તેમનો સાથ આપત, તેમના બાળકો તેમનું ધ્યાન રાખત, તેમના પતિ તેમને ક્યારેય એકલા ન છોડત. મને ક્યારેક એવું લાગતું હતું કે જાણે તેમનામાં જાન પૂરનારા તેમના બંને ભાઈઓ છે. તેઓ પોતાના બંને ભાઈઓથી એટલો પ્રેમ કરતા હતા કે તેમના રૂમમાં પ્રયાગ ભૈયા અને રમનની ઘણી બધી તસવીરો લગાવેલી હતી. તેઓ મોટા ભાગે તે જ તસવીરોને ઘૂરતા રહેતા હતા. સમય ક્યારેક એક સરખો રહેતો નથી. ક્યારેક સારા થઈ જાય છે અને ક્યારેક એટલો ખરાબ થઈ જાય છે કે જેનાથી પસાર થનારને જીવવું પણ બોજ લાગવા લાગે છે. મારા નણંદે ક્યારેય મોટી બહેન હોવાના નાતે પણ આ ઘરમાં હુકમ નહોતો ચલાવ્યો, કારણ કે મારી જેઠાણી હંમેશા એમ જ કહેતી હતી કે આ તો પારકા ઘરની છે, ક્યાં સુધી માયકાની રોટલીઓ તોડતી રહેશે. તેમણે ક્યારેય કોઈના પર દબાણ નહોતું કર્યું. હવે તેઓ ઓફિસનું કોઈ કામ પણ નહોતા કરી શકતા અને બંને ભાઈ પોતપોતાના કામમાં વ્યસ્ત રહેતા હતા. હું દિલથી ઈચ્છતી હતી કે શિખા દીદી જલ્દીથી ઠીક થઈ જાય, કારણ કે મને તેમનાથી કોઈ પ્રોબ્લેમ નહોતી. એક તેઓ જ આ ઘરમાં એવા હતા જે વારંવાર મને મારી જરૂરિયાતો પૂછતા હતા, વારંવાર કહેતા હતા કે પોતાનું ધ્યાન રાખજે. પણ હવે જ્યારેથી તેઓ બીમાર પડ્યા હતા તો તેમને કોઈ એટલું પૂછનાર પણ નહોતું કે તેમની તબિયત ઠીક છે કે નહીં. જે નર્સ ઘરમાં હાજર હતી તે મારા મતે તેમનું બરાબર ધ્યાન નહોતી રાખી રહી. મેં તેને નોકરીમાંથી કાઢી મૂકી અને મારા પતિને કહ્યું કે તે નર્સ પોતે જ નોકરી છોડીને જતી રહી છે, કારણ કે હું જાણતી હતી કે જો હું મારા પતિને કહીશ કે નર્સને મેં નોકરીમાંથી કાઢી છે તો તે મારા પર ગુસ્સે થશે. મારા પતિ ઈચ્છતા હતા કે હું પણ મારી જેઠાણીની જેમ મારી જિંદગીમાં વ્યસ્ત રહું, પણ મારું દિલ પથ્થરનું નહોતું. હું કોઈને તકલીફમાં જોઈ શકતી નહોતી. હું કોઈની સાથે ખરાબ થતું જોઈ શકતી નહોતી. હું ચિંતાથી શિખા દીદી માટે પરેજીનું ભોજન બનાવતી હતી. રાત્રે વારંવાર તેમના રૂમમાં જોવા જતી હતી કે તેમને કોઈ તકલીફ તો નથી ને. પોતાના હાથેથી તેમને ભોજન ખવડાવતી હતી. મારી આ સતત સેવાને કારણે થોડા જ દિવસોમાં શિખા દીદીની તબિયત સારી થવા લાગી હતી. આમ પણ ડૉક્ટરે એ જણાવ્યું હતું કે તેમને દવાઓ કરતાં સારી દેખભાળની જરૂર છે. મેં એક દિવસ મોટી હિંમત કરીને નાસ્તાના સમયે મારા પતિ સાથે વાત કરવાની કોશિશ કરી. તેઓ ઓફિસ જવાની તૈયારી પણ કરી રહ્યા હતા અને નાસ્તો પણ. મેં તેમને કહ્યું, રમન દીદીને હોસ્પિટલ ગયા ને પૂરો 1 મહિનો વીતી ચૂક્યો છે, તેમની દવા પણ પૂરી થઈ ગઈ છે. હું ઈચ્છું છું કે તમે તેમને હોસ્પિટલ લઈ ચાલો, તેમની તબિયતમાં ઘણો સુધારો આવતો જાય છે. મારી વાત સાંભળીને રમણે મને ખૂબ ખરાબ રીતે ખીજવી. તું શું દરેક સમયે દીદી દીદી કરતી રહે છે? તે મારી બહેન છે. હું પોતે જોઈ લઈશ કે હવે મારે શું કરવાનું છે. ભાભીને જોઈ છે, પોતાના કામથી કામ રાખે છે. એક તું છે જે દિવસ રાત મારી પાછળ પડી રહે છે. મને આ પ્રકારની વાતો કરીને ગૂંચવ્યા ન કર. તું ઘરના મામલામાં દખલગીરી ન કર. તે અમારી બહેન છે. અમે જોઈ લઈશું કે અમારે તેમનું શું કરવું છે. રમણની વાતો સાંભળીને હું તો બસ ચૂપ રહી ગઈ હતી. તેમના ગયા પછી જ્યારે હું દીદીને નાસ્તો આપવા માટે ગઈ તો થોડીવાર તેમની પાસે બેસી ગઈ હતી. દીદી તો બરાબર કંઈ બોલી પણ નહોતા શકતા. મેં તેમની નજીક બેસીને કહ્યું, દીદી, હું જાણવા માંગુ છું કે આખરે તમારા બંને ભાઈઓ તમારાથી કેમ આટલી નફરત કરે છે?
કેમ તે બંને તમારું ધ્યાન રાખવા નથી માંગતા? કેમ તેઓ એવું નથી ઈચ્છતા કે તમે ઠીક થઈ જાઓ? અને તો વળી ઉષા ભાભી તો કહે છે કે તમને ઓલીએ જ હું મોકલી દેવા જોઈએ. આખરે આવું કેમ છે? તમે આ ઘરના વડીલ છો, તો આ લોકોની બહેન છો. બાળપણથી લઈને યુવાન થવા સુધી તમે તેમનું પાલન પોષણ કર્યું છે, તો પછી આ લોકોને આપસમાં લગાવ કેમ નથી? મારી વાત સાંભળતા જ શિખા દીદીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા હતા અને થોડી ડુસકા પણ નીકળી આવ્યા હતી. શિખા દીદીનો હાથ ધ્રુજવા લાગ્યો હતો. એવું લાગતું હતું કે જાણે તેઓ પોતાનો હાથ ઉઠાવવાની કોશિશ કરી રહ્યા છે. મેં ઝડપથી તેમનો હાથ પકડી લીધો અને કહ્યું કે ઉપરવાળાએ ચાહ્યું તો તમે જલ્દી ઠીક થઈ જશો. તે સારા લોકોની સાથે ક્યારેય ખરાબ નથી કરતો. મારી વાતોથી જાણે તેમને હિંમત મળતી હતી. શિખા દીદીનો કોઈ મિત્ર કે કોઈ સગા સંબંધી પણ એવા નહોતા જે ઘરે આવીને તેમના હાલચાલ પૂછે. એક દિવસ મેં વિચાર્યું કે આ પરિવાર ઘણા વર્ષોથી અહીં રહી રહ્યું છે, તો અહીંના પડોશીઓને જરૂર ખબર હશે કે આખરે શિખા દીદીનો વીતેલો કાલ કેવો હતો. મેં નિર્ણય કર્યો કે હું આસપાસના ઘરોમાં જઈશ અને હકીકત શોધી કાઢીશ. એક દિવસ હું અમારા ઘરની બરાબર બાજુના બંગલામાં ગઈ, જ્યાં એક નાનો પરિવાર રહેતો હતો. મેં જેવી જ તે ઘરની બેલ વગાડી તો નોકરે મને અંદર આવવાની મંજૂરી આપી. સામે સોફા પર એક વૃદ્ધ સ્ત્રી બેઠેલી હતી, જેમણે સફેદ રંગની સાડી પહેરી હતી અને તે ઘરના જવાબદાર સ્ત્રી લાગતા હતા. મેં અંદર દાખલ થઈને નમસ્તે કર્યું અને આગળ વધી ગઈ. મને જોઈને તેઓ અચાનક ઊભા થઈ ગયા અને કહેવા લાગ્યા, હું તમને ઓળખી નથી. મેં કહ્યું, આંટી, હું પડોશના ઘરેથી આવી છું, તમારા બરાબર વાળો જે બંગલો છે. તેમણે કહ્યું કે સારું સારું, તમે વર્માજીના ઘરેથી આવ્યા છો. કહો બેટા, શું વાત છે? શું કામ પડ્યું છે આજે તમને તમારા પડોશીઓનું? તેમણે મને પોતાની સામે રાખેલા સોફા પર બેસવાનો ઈશારો કર્યો તો હું બેસી ગઈ. મને અહીં આવતા થોડી ખચકાટ થઈ રહી હતી. મારા પતિએ મને આસપાસમાં ક્યાંય પણ જવાની મંજૂરી નહોતી આપી, પણ ખબર નહીં કેમ મને લાગતું હતું કે પડોશી લોકો જ આ વાત જણાવી શકે છે કે આખરે શિખા દીદીથી તેમના બંને ભાઈઓ આટલી નફરત કેમ કરે છે. હું મારા ઘરમાં હાજર જેઠાણીને પણ આ વિશે સવાલ કરતી તો તે પણ મને સીધે મોઢે કોઈ જવાબ નહોતી આપતી, કારણ કે તે અમીર ઘરથી શું આવી હતી. પોતાને કોઈ પ્રધાનમંત્રીની દીકરી સમજતી હતી. તે મારી સાથે વાત કરવાનું પણ એટલે પસંદ નહોતી કરતી, કારણ કે હું મિડલ ક્લાસ પરિવારમાંથી આવી હતી. મને પણ તેમની સાથે વાતચીત કરવાનો કોઈ શોખ નહોતો. મેં મારી સામે હાજર વૃદ્ધ સ્ત્રીને કહ્યું, આંટી, મારે તમને કંઈક પૂછવું હતું. મારી નણંદ શિખા વિશે. તેમણે કહ્યું કે હા, પૂછ. શું પૂછવા માંગે છે? તું રમનની પત્ની છે ને? મેં કહ્યું કે જી. તમે સાચું ઓળખ્યું. મારા જવાબ પર તે સહજ હસી અને પછી કહેવા લાગી કે મને સારું લાગ્યું તું અમારા ઘરે આવી. પડોશીઓ સાથે પણ મળજૂળ રાખવું જોઈએ. મેં કહ્યું, તમે તો અમારી ફેમિલીને સારી રીતે જાણતા હશો ને? મારી વાત પર તે થોડીવાર શાંત થઈ ગઈ. પછી બોલી, વધારે સારી રીતે તો નથી જાણતી. હા, પણ શિખા ખૂબ સારી માણસ છે. તે હંમેશા બધા સાથે સારાથી વાત કરે છે. તે ઘરના દીકરાઓ તો શરૂઆતથી જ કોઈને મળવાનું પસંદ નથી કરતા. શિખા એક એવી એકમાત્ર વ્યક્તિ છે જે ભલે પડોશીઓના ઘરે નથી જતી, પણ કોઈ પણ નાનું કે મોટું ક્યારેય તેની સામે આવી જાય તો તેના હાલચાલ જરૂર પૂછતી હતી. સાંભળ્યું છે કે તેની તબિયત ઘણા સમયથી ખરાબ ચાલી રહી છે. હવે કેવી છે તેની તબિયત? મેં કહ્યું કે તેમની તબિયતમાં પહેલા કરતાં હવે મામૂલી ફરક આવ્યો છે, પણ મને ઉપરવાળા પર પૂરો વિશ્વાસ છે કે તેઓ બિલકુલ ઠીક થઈ જશે. તે વૃદ્ધ સ્ત્રીએ પોતાની ગરદન હલાવવાનું શરૂ કર્યું. મેં કહ્યું, આંટી, હું મારી નણંદના જીવન વિશે તમારા પાસેથી કંઈક જાણવા માંગુ છું. તેમણે ક્યારેય લગ્ન કેમ ન કર્યા? મેં મારા પતિના મોઢેથી માત્ર એટલું સાંભળ્યું છે કે તેમને તો તેમના બંને ભાઈઓએ લગ્ન માટે ખૂબ કહ્યું હતું, પણ તેમણે ક્યારેય લગ્નનો નિર્ણય ન કર્યો. તે વૃદ્ધ સ્ત્રી, જેમનું નામ દેવકી હતું, તેમણે કહ્યું કે હા બેટી, તે બંને ભાઈઓએ તેમને લગ્ન માટે ખૂબ મનાવી હતી, પણ તેણે હંમેશા એ જ વિચાર્યું કે જો તેના લગ્ન થઈ ગયા તો તેના ભાઈઓનું શું થશે. જ્યારે તમારા સાસુ સસરાના મૃત્યુ થયું હતું ત્યારે તે ભણી રહી હતી અને તેના બંને ભાઈ પણ ખૂબ નાના હતા. તેણે પોતાની આખી જિંદગી પોતાના બંને ભાઈઓની ખુશીઓ પર કુરબાન કરી દીધી. તે સ્ત્રી તો પોતાનું ઘર વસાવી શકતી હતી. તેણે પોતાના પિતાના નાના બિઝનેસને મોટો કર્યો. તેના પિતા તે જ કંપનીમાં સામાન્ય ક્લાર્કની નોકરી કરતા હતા, પણ જ્યારે દીકરી યુવાન થઈ અને તેના ખભા પર બંને ભાઈઓની અને ઘરની જવાબદારી આવી ગઈ તો તેણે પોતાના પિતાની ઓફિસમાં જ નોકરી કરવાની શરૂ કરી દીધી અને ત્યાં જ પોતાની સમજદારીથી તે કંપનીના કામને એટલો વધારો આપ્યો કે કંપનીનો માલિક ખૂબ ખુશ થયો અને તેણે શિખાને પોતે પોતાનો કારોબાર સંભાળવાની પરવાનગી આપી દીધી અને કહ્યું કે હવે તું જ મારો કારોબાર સંભાળજે, મને બસ મારો નફો જોઈએ. શિખા કંપનીના માલિકને ફાયદો પણ પહોંચાડતી રહી અને ત્યારબાદ ઉપરવાળાએ તેને એટલી સફળ બનાવી કે તેણે પોતાનો ખુદનો કારોબાર પણ અલગથી ઊભો કરી લીધો. પછી શું હતું? શિખા પોતાની મહેનતની કમાણીથી
ઘણું બધું બનાવી લીધું. તે દરમિયાન તેના ઘણા બધા સંબંધો આવ્યા, પણ તેણે દરેક સંબંધને માત્ર પોતાના ભાઈઓ માટે ઠુકરાવી દીધો. તેને લાગતું હતું કે પહેલાં તે પોતાના ભાઈઓના સપના પૂરા કરશે, તેમને તેમના પગ પર ઊભા કરશે, ત્યારબાદ જ પોતાના વિશે કંઈક વિચારશે. પણ પોતાના ભાઈઓની ચિંતા કરતાં કરતાં તેની ઉંમર એટલી વધારે પસાર થઈ ગઈ કે તેના સંબંધો આવવાના જ બંધ થઈ ગયા. આટલું કહીને તે વૃદ્ધ સ્ત્રી શાંત થઈ ગઈ હતી. હું હજી તેમને બીજા સવાલ પૂછવા માંગતી હતી. મેં કહ્યું, આનો મતલબ એ છે કે શિખા દીદી જે કંપનીમાં કામ કરે છે તે કંપની તેમના પિતાની નથી? મને તો લાગતું હતું કે આ કંપની તેમના પિતાની છે અને આ તેમનો ખાનદાની કારોબાર છે. સામે બેઠેલી સ્ત્રીએ ઊંડો શ્વાસ લીધો અને ધીમા સ્મિત સાથે કહ્યું કે નહીં બેટી, અમે તો અહીં વર્ષોથી રહી રહ્યા છીએ. જે જગ્યાએ તમારું સાસરિયાવાળું બંગલો બનેલું છે ત્યાં ક્યારેક એક નાનું મકાન હતું, જેમાં અજયસિંહજી અને તેમની પત્ની અને તેમની એક મોટી દીકરી અને 2 નાના દીકરાઓ સાથે રહેતા હતા. તેઓ એટલા વધારે અમીર નહોતા, ન તો તેમની પાસે કોઈ ખાનદાની દોલત હતી. આ બધું તો શિખાની પોતાની મહેનતનું પરિણામ છે. મેં કહ્યું, આંટી, હું એ જાણવા માંગુ છું કે આખરે મારા પતિ અને મારા જેઠ બંને જ શિખા દીદીથી નફરત કેમ કરે છે? અહીં સુધી કે મારી જેઠાણી પણ તેમનાથી નફરત કરે છે. તે મારી તરફ જોઈને કહેવા લાગી, તું તો આ જાણવા માટે આવી છે તો હું તને જણાવી દઉં કે તારી જેઠાણી ઉષા ખૂબ જ બદતમીજ સ્ત્રી છે. શિખા મહોલ્લામાં સૌથી વધારે અમારા પરિવારની નજીક હતી. તમારા સાસરિયા અને અમારા પરિવારનું આવવા જવાનું આપસમાં ખૂબ હતું. પણ જે દિવસથી તારી જેઠાણીના પગ તે ઘરમાં પડ્યા છે ત્યારથી તમારા સાસરિયા સાથે અમારા સંબંધો ખૂબ નબળા પડી ગયા. તમારા બંને ભાઈઓએ જ આજ સુધી એમ જ લાગે છે કે જે કંપનીમાં તેઓ કામ કરે છે તે કંપની તેમના પિતાની છે અથવા પછી તેમની પોતાની મહેનતનું પરિણામ છે. પણ અસલી હકીકત તો એ છે કે આ બધું શિખાની મહેનતનું પરિણામ છે. તે બિચારી ક્યારેક પોતાની જીભ પર આ વાત નથી લાવી કે તેણે પોતાના ભાઈઓ માટે શું શું કર્યું. પણ ઉષા જે દિવસથી આ ઘરમાં આવી છે તેણે ફૂટ પાડવાની શરૂ કરી દીધી. તે પોતાના પતિ અને દિયરના કાનોમાં એ ઝેર ઘોળતી રહી કે શિખા દીદીને કહો કે તે લગ્ન કરી લે અને લગ્ન કરીને પોતાના સાસરીએ જતી રહે. તેનો આ ઘરમાં કોઈ હિસ્સો નથી, કોઈ બરાબરી નથી. દીકરીઓ માયકામાં ત્યાં સુધી રહે છે જ્યાં સુધી તે યુવાનો હોય છે. યુવાન થતાં જ તેમને લગ્ન કરી દેવા જોઈએ. પણ તમારી બહેન તો અહીંના એસો આરામથી છુટકારો મેળવવા જ નથી માંગતી. તે અહીંથી કેમ નથી જતી? તેણે ઘણીવાર શિખા સાથે ઝઘડો પણ કર્યો અને કહ્યું કે તું લગ્ન કેમ નથી કરી લેતી? પણ શિખાએ ઇનકાર કરી દીધો કે હવે મારી ઉંમર લગ્નની નથી રહી, હું લગ્ન નહીં કરું. બંને ભાઈઓ પોતાની બહેનથી ખૂબ પ્રેમ કરતા હતા, તેને પોતાની માં સમજતા હતા. પણ જે દિવસથી ઉષાએ તે ઘરમાં પગ મૂક્યો તે બંને ભાઈ ઉષાની વાતોમાં આવીને શિખાથી નફરત કરવા લાગ્યા. અને હજી પણ તે લોકો એ જ ઈચ્છે છે કે કાં તો શિખા શાંતિથી તેમના ઘરેથી ચાલી જાય અથવા પછી તેનું મૃત્યુ થઈ જાય. કારણ કે તેમને લાગે છે કે તેમના પિતા તેમના માટે ખૂબ બધી જમીન જાયદાદ છોડીને ગયા છે, ખૂબ મોટો કારોબાર છોડીને ગયા છે. તેમને હજી હકીકત વિશે ખબર નથી. તેઓ ઈચ્છે છે કે શિખા રસ્તામાંથી હટી જાય તો તેઓ શિખાના હિસ્સાની પણ દોલત આપસમાં વહેંચી લે. પણ તે નાલાયકોને શું ખબર છે કે આ બધું જે કંઈ પણ છે તે શિખાની પોતાની મહેનતનું પરિણામ છે. તે ચાહે તો આ બંને ભાઈઓને એક ફૂટી કોળી પણ ન આપે. હવે તને સચ્ચાઈની ખબર પડી ગઈ ને? તારા ઘરમાં જે બીમાર સ્ત્રી બેઠેલી છે ને તે બંને ભાઈઓની બહેન નહીં પણ તેમની માં અને બાપ બંને બની ગઈ છે. અને તે બંને નાલાયક પોતાની બહેનની કદર નથી કરતા. આ બધું સાંભળીને મને પણ ખરેખર દુઃખ થયું હતું. આ તો ખૂબ દુઃખભરી વાત હતી. શિખા દીદી પ્રત્યે મને ખૂબ સહાનુભૂતિ થઈ રહી હતી. મેં આંટીને કહ્યું કે તમારો ખૂબ ખૂબ આભાર, તમે મને ઘણી બધી માહિતી આપી. તેમણે કહ્યું, પણ તું આ બધું જાણીને શું કરીશ? શું તારો પતિ તારા પર રોક નથી લગાવતો? હું તેમની વાત સાંભળીને શાંત થઈ ગઈ અને પછી થોડીવાર બાદ મેં તેમને જણાવી દીધું કે તમે ઠીક કહી રહ્યા છો. મારા પતિ પણ શિખા દીદીથી નફરત કરે છે. તેમને પોતાની બહેનની તકલીફ નથી દેખાતી, તેમને પોતાની બહેનનું એકલપણું નથી દેખાતું. બલકે તેઓ તો મને પણ તેમની પાસે જવાની મનાઈ કરે છે. મેં દિલમાં નક્કી કરી લીધું છે કે હું શિખા દીદીનો સાથ આપીને જ રહીશ અને તેમના ભાઈઓને એ અહેસાસ કરાવીશ કે તેમણે પોતાની બહેનને આ બીમારીમાં એકલી છોડીને ખૂબ મોટી ભૂલ કરી છે. તેમની બહેન સચ્ચાઈ અને ભલાઈની જીવંત મિસાલ છે. તે કહેવા લાગી, નહીં, તે લોકોને ક્યારેય પોતાની બહેનની કુરબાનીઓ ન દેખાય. તે બંને ભાઈ પથ્થર દિલ છે, તેમને કોઈ અસર નહીં પડે. મેં તે આંટીના હાથ પર પોતાનો હાથ મૂક્યો અને કહ્યું કે નહીં, હું તે બંનેના દિલમાં મારી નણંદ માટે પ્રેમ જગાવીને જ રહીશ. પછી થોડો સમય ત્યાં રોકાયા બાદ હું મારા ઘરે આવી ગઈ હતી. મારી જેઠાણી હજી પણ પોતાના રૂમમાં હાજર હતી અને જે દિવસથી મારી નણંદ બીમાર પડી હતી તે દિવસથી ઘણીવાર તે આ વાત પોતાના પતિને કહી ચૂકી હતી કે તે પોતાની બહેનને ઓલ્ડ એજ હોમ મૂકી આવે. અહીં તેમનું કોઈ કામ નથી. પણ મારા જેઠ એમ જ કહેતા હતા કે જો તે ત્યાં જઈને મરી ગઈ તો અમારી રેપ્યુટેશન ખૂબ ખરાબ થશે, કારણ કે તેને શહેરના ઘણા બધા લોકો જાણે છે. મેં નક્કી કરી લીધું હતું કે હું આ લોકોના દિલમાં મારી નણંદ માટે પ્રેમ જગાવીને જ રહીશ અને કંઈ પણ કરીને મારી
મારી નણંદને ઠીક કરીને જ રહીશ. હું મારી નણંદના રૂમમાં જતી હતી, તેમની સાથે સમય વિતાવતી હતી, તેમના માટે ભોજન બનાવતી, તેમને પોતાના હાથોથી ખવડાવતી અને તેમના ભીના ટુવાલથી તેમનું આખું શરીર સાફ કરતી હતી. મારા હિસાબે મારે તેમની જેટલી સાફ સફાઈ કરવી જોઈતી હતી, હું તેનાથી પણ વધીને કરી રહી હતી. તેઓ ધીમે ધીમે ઈશારાઓમાં મારી સાથે વાત કરતા હતા. મને તેમની વાતો સમજાવવા લાગી હતી. મેં નોટિસ કર્યું હતું કે પસાર થતા સમયની સાથે સાથે તેમની તબિયત તો ઠીક થઈ રહી છે, સાથે જ તેમની આંખોમાં તે ચમક પણ પાછી ફરવા લાગી છે જે પહેલાં હતી. તેઓ મારી સાથે વાતો કરવા લાગ્યા હતા અને વાતોમાં તેઓ દર વખતે પોતાના ભાઈઓ વિશે પૂછતા હતા કે તે બંને મારી પાસે મને મળવા કેમ નથી આવતા. એક દિવસ મેં શિખા દીદીને કહ્યું કે તે બંને તમારી જગ્યાએ કારોબાર સંભાળી રહ્યા છે, તો તેમને ફુરસદ નથી. મેં જ તેમને કહ્યું છે કે તે તમારા રૂમમાં વધારે ન આવે. હું ઈચ્છું છું કે હું મારા હિસાબે તમને સંપૂર્ણપણે ઠીક કરી દઉં અને પછી તમે જ્યારે તેમની સામે જાઓ તો તે લોકોને સરપ્રાઈઝ મળે. પછી તે લોકો કેટલા ખુશ થશે. મારી વાત સાંભળીને શિખા દીદીની આંખોમાં આંસુ આવી ગયા હતા. તેમણે ઈશારાથી કહ્યું, તું જૂઠ બોલી રહી છે. હું જાણતી હતી કે હું જૂઠ બોલી રહી છું, પણ હું તેમના દિલમાં તેમના ભાઈઓ વિરુદ્ધ નફરત ભરવા નહોતી માંગતી. હું ઈચ્છતી હતી કે તેમને એ અહેસાસ થાય કે તેમના ભાઈઓ તેમની કેટલી ફિકર કરે છે અને જલ્દીથી જલ્દી ઈચ્છે કે તેમની બહેન ઠીક થઈ જાય છે. શિખા દીદીને લકવો થયાને 3 મહિના થઈ ચૂક્યા હતા અને છેલ્લા 3 મહિનાથી સતત તેઓ પોતાની પથારી પર હતા. આ દરમિયાન તેમના બંને ભાઈઓમાંથી કોઈ પણ તેમને રૂમમાં મળવા નહોતું આવ્યું. તો મારી વાત તેમના દિલ પર અસર ન કરી શકી, બલકે તેમના દિલને દુઃખી કરી ગઈ હતી. દિવસો પસાર થતા રહ્યા. હું રમન સાથે વાત કરવાની કોશિશ કરતી રહી કે પ્લીઝ પોતાની બહેનનું ધ્યાન રાખો, પણ તે દર વખતની જેમ મને ખીજવી દેતા હતા. એક દિવસ મેં મારા પતિ સાથે આખરે વાત કરવાનો નિર્ણય કરી લીધો હતો. હું ઈચ્છતી હતી કે હું તેમને બધું સત્ય જણાવી દઉં, કારણ કે તે બંને ભાઈ આ ગેરસમજમાં જીવી રહ્યા હતા કે આ બધી જમીન જાયદાદ તેમના પિતા તેમના માટે છોડીને ગયા છે. મારી જેઠાણીએ તે બંને ભાઈઓના દિલમાં જે ઝેર તેમની પોતાની બહેન માટે ભર્યું હતું તે એટલું સરળતાથી તેમના દિલમાંથી નીકળવાનું નહોતું. મારે પહેલાં મારા પતિને કાબૂમાં કરવાના હતા. મેં નિર્ણય કરી લીધો હતો કે આજે સાંજે જ્યારે તેઓ ઓફિસથી ઘરે પાછા ફરશે તો હું તેમની સાથે વાત જરૂર કરીશ, અને જો તેમને મારી વાત પર વિશ્વાસ નહીં હોય તો તેઓ ઓફિસમાં જઈને બધી માહિતી કાઢી શકે છે, કારણ કે પડોશવાળી આંટીએ તો મને એ જ જણાવ્યું હતું અને તે ક્યારેય આ ઘર માટે માત્ર પડોશી જ નહીં બલકે પડોશથી પણ ખૂબ વધારે હતી. પણ તે જ સાંજે એક એવો બનાવ બન્યો જેણે અમારા બધાના દિલને હચમચાવી દીધા હતા. જેવી હું સાંજે 5 વાગ્યે દવા આપવા માટે શિખા દીદીના રૂમમાં દાખલ થઈ તો મેં જોયું કે તેઓ પોતાના રૂમમાં નથી. આ બધું જોઈને હું દંગ રહી ગઈ. મારી આંખો ફાટી રહી ગઈ કે શિખા દીદી આખરે ક્યાં છે. તેઓ તો બરાબર ચાલી પણ નહોતા શકતા, તો પછી તેઓ ક્યાં ગયા. મેં તેમને આખા રૂમમાં શોધી લીધા હતા. નોકરને પણ કહ્યું હતું કે તેઓ શિખા દીદીને શોધે. હોઈ શકે છે કે તેઓ ઘરના કોઈ બીજા રૂમમાં ચાલ્યા ગયા હોય, પણ એવું કંઈ જ નહોતું થયું. શિખા દીદી આખા ઘરમાં ક્યાંય પણ નહોતા અને હું તે સમયે ઘરમાં એકલી હતી. મારી જેઠાણી પોતાના માયકે ગયેલી હતી અને બંને ભાઈ ઓફિસમાં હતા. ઘરમાં મારા સિવાય માત્ર નોકરો હતા જે શિખા દીદીને શોધવામાં મારી મદદ કરી રહ્યા હતા. મારા તો પરસેવા છૂટી ગયા હતા, પણ શિખા દીદી મને ક્યાંય મળી નહોતા રહ્યા. રૂમમાં તેમનો મોબાઈલ પણ હાજર હતો. હું પાગલોની જેમ તેમને શોધી રહી હતી તેમના મોબાઈલમાંથી, પણ મને કંઈ જ મળ્યું નહીં. પણ જેવી મારી નજર સાઈડ ટેબલ પર રાખેલા ફોટો ફ્રેમ પર ગઈ જેના પર રમન અને મારા જેઠનો ફોટો હતો, તે ફોટો ફ્રેમની નીચે એક સફેદ કાગળ રાખેલો હતો જે પંખાની હવાથી હલી રહ્યો હતો. મેં જેવી ફોટો ફ્રેમ હટાવીને કાગળ મારા હાથમાં લીધો અને તેને ખોલીને જોયો તો તેમાં લખેલા શબ્દો વાંચીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તેમાં લખેલું હતું, હું હંમેશા માટે જઈ રહી છું ઓલ એજ હોમ, કારણ કે ઉષા એ જ ઈચ્છે છે અને મારા બંને ભાઈઓ પણ કદાચ એ જ ઈચ્છે છે. હું તમારા લોકોની જિંદગી ખરાબ નથી કરવા માંગતી. મને નથી ખબર કે આ ચિઠ્ઠી પહેલાં કોના હાથમાં લાગશે, પણ હું એટલું જરૂર જાણું છું કે મારા ત્યાંથી ગાયબ થવાની મારા બંને ભાઈઓને શાંતિ મળી જશે. મેં મારા કબાટમાં કાગળિયા મૂકી દીધા છે. ત્યાં વાદળી રંગની ફાઇલ રાખેલી છે, તેમાં વસિયતનામું છે. મેં મારી બધી પ્રોપર્ટી મારા બંને ભાઈઓને આપી દીધી છે. મને આમાંથી કંઈ પણ નથી જોઈતું. ઉપરવાળાનું આપેલું મારી પાસે બધું હતું, પણ મારા પોતાના નહોતા. મને આ દોલત નથી જોઈતી જે મારા પોતાનાઓને મારાથી દૂર કરી દે. હું મારા બંને ભાઈઓથી ખૂબ પ્રેમ કરતી હતી. મેં ક્યારેય તેમનું ખરાબ નહોતું ઈચ્છ્યું. મેં તેમને જીવનની દરેક ખુશી આપી. કદાચ હું એ ભૂલી ગઈ હતી કે મારે તેમને એ પણ શીખવવું જોઈતું હતું કે તેમની એક મોટી બહેન પણ છે જે તેમના માટે મા સમાન છે. હું તે બંનેની ખુશી માટે કંઈ પણ કરી શકું છું. હું ભલે આ બંધ રૂમમાં બીમાર પડેલી હતી, લાચાર પડેલી હતી, પણ મને ઘરના સભ્યોની દરેક ખબર અને દરેક ઈશારા વિશે ખબર હતી. આ ઘરમાં જો કોઈએ મારો સાથ આપ્યો છે, મારું ધ્યાન રાખ્યું છે, તો તે શાલિની છે. હું શાલિનીનો ઉપકાર આખી જિંદગી નહીં ભૂલું.
તેની સાથે મારો એટલો નજીકનો સંબંધ તો નહોતો, પણ તેમ છતાં તેણે મારો ખૂબ સાથ આપ્યો. મને ઠીક કરવામાં તેનો જ હાથ છે. હું ઓલ્ડ એજ હોમ આવી ગઈ છું અને મારું બધું જ મારા બંને ભાઈઓમાં સરખે ભાગે વહેંચી દીધું છે. તે લોકો ખુશ રહે અને પોતાની જિંદગી આગળ વધારે, મને શોધતા નહીં. આ ચિઠ્ઠી વાંચીને મારી આંખોમાં આંસુ આવી ગયા હતા અને હું તેને પોતાના હાથોમાં લઈને જમીન પર બેસીને ખૂબ રડવા લાગી હતી અને પોતાને જ કહેવા લાગી કે દીદી, તમે કેમ ચાલ્યા ગયા? તમારે એકવાર મારા પર ભરોસો તો કરવો જોઈતો હતો. હું ઘણો સમય સુધી તે રૂમમાં જ રહી હતી. જ્યારે રાત થઈ તો મને મારા જેઠ અને પતિના આવવાની ખબર પડી. મેં તે બંનેને જણાવ્યું કે શિખા દીદી પોતાની મરજીથી ઓલ્ડ એજ હોમમાં શિફ્ટ થઈ ગયા છે અને સાથે જ તમે બંને ભાઈઓ માટે એક ભેટ પણ છોડી ગયા છે. તેમના કબાટમાં કાગળિયા હાજર છે. તેઓ પોતાની બધી જમીન જાયદાદ તમે બંને ભાઈઓ વચ્ચે વહેંચીને ચાલ્યા ગયા. આ ખબર સાંભળતા જ બંને ભાઈ ખૂબ ખુશ થયા હતા. એકબીજાના ચહેરાને જોઈને કહેવા લાગ્યા કે આ તો ખૂબ સારું થયું. તે પોતે જ અહીંથી ચાલી ગઈ. હવે કોઈ અમને કંઈ નહીં કહે કે અમે તેમને ઘરેથી કાઢી મૂક્યા હતા. તે પોતાની મરજીથી ગયા છે અને આખરે અમે ક્યાં સુધી તેમની સેવા કરી શકતા હતા? અમારાથી જેટલું થઈ રહ્યું હતું અમે તેમના માટે કરી રહ્યા હતા. આખરે અમારી પણ વ્યસ્ત જિંદગી છે. અમે એક બીમાર સ્ત્રીનો સાથ ક્યાં સુધી આપી શકીએ? મારા જેઠ તો ખુશીના માર્યા ઝડપથી તેમના રૂમમાં ગયા અને કબાટમાંથી તે કાગળિયા કાઢી લાવ્યા જેના પર વસિયત લખેલી હતી. તે બંનેને જોઈને મને ભાઈ બહેનના સંબંધ પર શરમ મહેસૂસ થઈ રહી હતી. તેમને પોતાની સગી બહેન પારકી લાગી રહી હતી. જેઓ મારા જેઠે કાગળિયા ખોલીને જોયા અને વસિયત વાંચી તો તેમના હોશ ઉડી ગયા. તેમણે મારા પતિને પણ વસિયત મોટા અવાજમાં વાંચી સંભળાવી, જેના હિસાબે તે લોકો સામે આ સચ્ચાઈ આવી ચૂકી હતી કે આ બધું તેમના પિતા તેમના માટે છોડીને નથી ગયા. આ તેમના માટે એક વિચિત્ર અને પરેશાન કરી દેનારી સમસ્યા હતી. પણ હું ત્યાં હાજર હતી. હું જે બધું સત્ય જાણતી હતી. મેં તે બંને ભાઈઓને જણાવી દીધું કે આ બધું તમારી દોલત નથી. આ બધું શિખા દીદીની પોતાની મહેનતનું પરિણામ છે. દરેક માણસ પોતાના ખરાબ સમયમાં જોઈ લે છે કે આપણું કોણ પોતાનું છે અને કોણ પારકું છે. તમે બંનેની ખાતર તેમણે શું નથી કર્યું? પોતાની આખી જિંદગી દાવ પર લગાવી દીધી. અને તમે લોકોએ શું કર્યું? પોતાની બહેનની બીમારીમાં ક્યારેય તેમના હાલચાલ પૂછવા માટે તેમના રૂમ સુધી પણ ન ગયા, કારણ કે તમારી પાસે એટલી ફુરસદ જ નહોતી. તમે લોકો તો ખુદ ઈચ્છતા હતા કે શિખા દીદી રસ્તામાંથી હટી જાય. તમે લોકોને ખૂબ ખૂબ મુબારક હો. તમને તમારી જાયદાદ મળી ગઈ છે. તે જાયદાદ જે તમારી ખાનદાની જાયદાદ નથી, બલકે તમારી બહેનના ત્યાગની નિશાની છે, તેના લોહી પસીનાની કમાણી છે. મારા જેઠ કહેવા લાગ્યા, તો તેમાં કઈ મોટી વાત છે? શિખા માત્ર ઓફિસ ડ્યુટી આપવા માટે જતી હતી. બધું કામ તો અમારા બંને ભાઈઓના માથે હતું ને? રમન કહેવા લાગ્યા કે હા શાલિની, ભૈયા ઠીક કહી રહ્યા છે. મેં કહ્યું નહીં, તેમણે આખી જિંદગી ખૂબ મહેનત કરી. ત્યારે જઈને તમને લોકોને આ બનેલો કારોબાર મળ્યો. જો તમે લોકોએ ઝાડના ફળ ખાધા છે તો તે ઝાડમાં બીજ નાખનાર તમારી પોતાની બહેન હતી. બીજ વાવ્યા વિના, ઝાડ ઉગાડ્યા વિના તમે માત્ર તે ઝાડના ફળ ખાધા અને તેના માટે કોઈ મહેનત ન કરી. મારી વાત સાંભળીને બંને ભાઈ શર્મિંદા થઈ ગયા હતા. તે બંનેની આંખોમાં શરમ સ્પષ્ટ દેખાઈ રહી હતી. પછી મેં શિખા દીદીના હાથનું લખેલું તે લેટર તે બંનેને આપ્યો, જેને વાંચીને તેમની શરમ હજી પણ વધી ગઈ હતી. હું તો તે બંનેને તેમના હાલ પર છોડીને મારા રૂમમાં આવી ગઈ હતી અને ખૂબ રડી રહી હતી. થોડી જ વાર વીતી હતી જ્યારે એક નોકરાણી, જેનું નામ પારુલ હતું, તે પાણીનો ગ્લાસ હાથમાં લઈને મારા રૂમમાં આવી અને મારી તરફ વધારતા કહેવા લાગી, ભાભી, આજે તમે બંને ભૈયાને શું ખૂબ સંભળાવ્યું છે. તે બંનેએ ક્યારેય પોતાની બહેનની કદર ન કરી. ઘરના બધા નોકરોને સારું લાગતું હતું જ્યારે તમે શિખા દીદીનું ધ્યાન રાખતા હતા. અમે લોકો કહેતા હતા કે આ આખા ઘરમાં એક તમે જ નરમ દિલના માણસ છો, બાકી બધાના દિલ તો પથ્થર બની ચૂક્યા છે. મેં કહ્યું, મને એક વાત જણાવો. શિખા દીદીએ આ વસિયત હાલમાં જ બનાવી હતી, તો પછી તે વકીલ પાસે ગઈ હતી કે વકીલ ઘરમાં પોતે આવ્યો હતો? મારી વાત સાંભળીને પારુલ ગભરાઈ ગઈ અને કહેવા લાગી કે ઓ ભાભી, તે તો હું જ હતી જે ઘરના દરેક સભ્યની ખબર દીદીને આપતી હતી અને તેમણે મને જ કહ્યું હતું કે હું વકીલ સાહેબને બોલાવી લાવું. એક દિવસ તમે ઘરમાં હાજર નહોતા જ્યારે વકીલ સાહેબ આવ્યા હતા અને શિખા દીદીએ પોતે જ વસિયત તૈયાર કરાવી હતી. આ સાંભળીને હું પારુલ પર ચીસ પાડી અને કહેવા લાગી, તે મને જણાવ્યું કેમ નહીં કે આટલું બધું થઈ ગયું છે? તને જરૂર એ ખબર હશે કે શિખા દીદી ક્યાં છે. હવે જલ્દીથી મને જણાવ, નહીં તો હું તને નોકરીમાંથી કાઢી મૂકીશ. પારુલ કહેવા લાગી કે નહીં ભાભી, મને એ નથી ખબર કે તેઓ ક્યાં ગયા છે, બલકે મને તો એ પણ નથી ખબર કે વસિયત તૈયાર કર્યા પછી તેઓ અહીંથી ચાલ્યા જશે. મેં કહ્યું, તું જૂઠ બોલી રહી છે. સાચું સાચું જણાવ, નહીં તો તારી ખેર નથી. પારુલ રડવા લાગી અને હાથ જોડીને કહેવા લાગી, ભાભી, જે કંઈ પણ સાચું હતું તે તમને જણાવી દીધું. મને ખરેખર નથી ખબર કે તેઓ ક્યાં ગયા છે. મને યાદ આવ્યું, તેમણે ચિઠ્ઠી પર લખ્યું હતું કે તેઓ એક ઓલ્ડ એજ હોમમાં ગયા છે. મેં ઝડપથી તેમના મેનેજરને ફોન કર્યો અને કહ્યું, તેઓ જેટલા પણ ઓલ્ડ એજ હોમમાં ટ્રસ્ટ આપે છે, મને ત્યાંનું સરનામું આપો, કારણ કે હું જાણતી હતી કે તેઓ ચોક્કસ ત્યાં જ ગયા હશે.
જ્યાં તેમનું પૈસા દાનમાં જતું હશે। મેનેજરે મને 4-5 જગ્યાનું સરનામું આપ્યું હતું અને હું એક જગ્યાએ ગયા પછી જ્યારે બીજા ઓલ્ડ એજ હોમ પહોંચી તો ત્યાં ગયા પછી મને ખબર પડી કે શિખા દીદી ત્યાં જ હાજર હતી। મેં જ્યારે તેમની સાથે ત્યાં મુલાકાત કરી તો આ જોઈને મારા હોશ ઉડી ગયા હતા કે તેઓ પોતાના પગ પર ઊભેલા હતા અને બિલકુલ સહી સલામત હતા। મને ખુશી થઈ હતી કે ઉપરવાળાએ તેમને ઠીક કરી દીધા હતા। તેમને જોતા જ હું ઝડપથી તેમને ગળે લાગી ગઈ અને તેમની સાથે વીંટળાઈને કહેવા લાગી, દીદી તમે કેમ ઘર છોડીને અહીં આવી ગયા? હું બધું ઠીક કરી દેતી ને। તેમણે હસીને મારા ખભા પર હાથ મૂક્યો અને કહેવા લાગી, તું પહેલાંથી જ મારા માટે ખૂબ કંઈ કરી ચૂકી છે શાલિની। હવે હું ઈચ્છું છું કે તું રમન સાથે પોતાની જિંદગીને આગળ વધાર। તારું પણ મારા ઉપર ખૂબ ધ્યાન હતું। તારી સેવાથી તો હું ક્યારની ઠીક થઈ ગઈ હતી, પણ જ્યાં સુધી વસિયત બનીને તૈયાર ન થઈ ગઈ ત્યાં સુધી હું મારી હકીકત તારા સામે ખોલી નહોતી શકતી અને ન તો ત્યાં સુધી હું ત્યાંથી પાછી અહીં આવી શકતી હતી। શાલિની, હું હવે ક્યારેય ત્યાં પાછી નહીં આવું। મારા બંને ભાઈઓની ખાતર મેં મારા જીવનનો ત્યાગ કરી દીધો અને હવે હું આ વૃદ્ધ લોકો સાથે મારું જીવન પસાર કરવા માગું છું અને એક ઓલ્ડ એજ હોમ તે લોકો માટે બનાવડાવવા માગું છું જ્યાં માત્ર વૃદ્ધ માતા પિતા નહીં બલકે એવી બહેનો અને એવા ભાઈઓ પણ રહેવા જોઈએ જે પોતાના ભાઈ બહેનના હાથે અપમાનિત થયા હોય। હું એવા લોકોને ત્યાં રાખવા માગું છું જેમને પોતાના સંબંધોથી કોઈ અપેક્ષા ન હોય। તું મને હવે પછી ક્યારેય મળવા ન આવતી અને હું મારા ભાઈઓને માફ કરી ચૂકી છું। જો તેમને ક્યારેય મારી માફીની જરૂર હોય તો તેમને જણાવી દેજે કે મેં તેમને બહેન બનીને નહીં પણ મા બનીને માફ કર્યા છે। આનાથી આગળ શિખા દીદીએ મને કંઈ બોલવા ન દીધું અને ત્યાંથી જવા માટે કહ્યું। હું પાછી આવી ગઈ અને આ ઘરમાં વીરાની છવાઈ ગઈ। મારી જેઠાણી હંમેશની જેમ પોતાની જિંદગીમાં વ્યસ્ત રહી। મારા પતિ અને જેઠ હંમેશની જેમ પોતાના કારોબારમાં વ્યસ્ત રહ્યા। તેમને સમયના હિસાબે પોતાની બહેનના જવાથી થોડી શરમ મહેસૂસ તો થઈ હતી, પણ પછી જાયદાદ પોતાના નામ થવાની ખુશી પણ હતી। ધીમે ધીમે સમય વીતતો ગયો। હું ક્યારેય શિખા દીદીને ફરી મળવા ન ગઈ, પણ મેં મારી આંખો સામે મારી જિંદગીમાં આ પાઠ જરૂર લીધો હતો કે પોતાનાઓની કદર ન કરનાર લોકોને ઉપરવાળો આજ જિંદગીમાં બદલો આપી દે છે। મારા પતિનો એક દિવસ એટલો ખતરનાક એક્સિડન્ટ થયો કે ડૉક્ટરે કહી દીધું કે તેઓ ક્યારેય પિતા ન બની શકે અને મારી જેઠાણી જેના લાલચની હવસની કોઈ હદ નહોતી, બધી જાયદાદ પોતાના પતિના નામ હોવા છતાં પણ તેમને પોતાના પતિનો સાથ હવે ખરાબ લાગવા લાગ્યો હતો અને તેમણે પોતાના પતિથી ડિવોર્સ લઈને કોઈ બીજા અને વધારે અમીર માણસ સાથે લગ્ન કરી લીધા। આ બધું હું મારી આંખોથી જોતી રહી પણ કોઈને કંઈ ન કહી શકી કારણ કે હું બધાના દિલની સ્થિતિને ખૂબ સારી રીતે સમજી રહી હતી। મારા જેઠ તો હવે ખોટા કામોમાં પડી ચૂક્યા હતા। પત્નીના ગયા પછી નશામાં ધૂત રહે છે અને મારા પતિ પોતાની જિંદગીમાં બધી દોલત જાયદાદ હોવા છતાં પણ ઉપરવાળાની ખુલ્લી દોલતથી દૂર છે। વીતતા સમયની સાથે સાથે તેમને સંતાનની તલબ થતી જાય છે અને તે દર વખતે મને એ જ કહે છે કે મારે મારો પરિવાર બનાવવો છે, મને સંતાન જોઈએ છે, પણ હું શું કરું? હું બાપ નથી બની શકતો। ત્યારે મેં મારા પતિની આંખોમાં આંખો નાખીને કહ્યું, ઉપરવાળાએ તમારી સાથે બિલકુલ ઠીક કર્યું છે। તમને સંબંધોની કદર નથી। જે માણસે પોતાની બહેનની કદર ન કરી, જેણે તેમને મા બનીને પાળ્યા, તે પોતાની સંતાનની કદર શું કરી શકતો હતો? અથવા કદાચ ઉપરવાળો એ નથી ઈચ્છતો કે જે કંઈ તમે તમારી બહેન સાથે કર્યું તે બધું ઘડપણમાં તમારી સાથે તમારી સંતાન કરે, એટલે તે તમારાથી બાપ બનવાની ક્ષમતા છીનવી ચૂક્યો છે। મારી વાત સાંભળીને મારો તેજ પતિ, જે હંમેશા મારા મોઢેથી પોતાની બહેનની સહાનુભૂતિના શબ્દો સાંભળીને ગુસ્સે થઈ જતો હતો, આજે બિલકુલ શાંત હતો અને પછી વીતતા દિવસોની સાથે સાથે તેમની શરમ પોતાની દીદી માટે વધતી જઈ રહી હતી। એક દિવસ તેમણે મને સવાલ કર્યો, શું તું આ બધું પહેલાંથી જ જાણતી હતી? મેં કહ્યું, હું બધું જ પહેલાંથી જાણતી હતી, પણ મેં ક્યારેય તમને કંઈ ન જણાવ્યું કારણ કે દીદીએ મને કહ્યું હતું, ઉપરવાળો સારા લોકો સાથે હંમેશા સારું કરે છે અને ખરાબ લોકોને તેમના ખરાબ કર્મોનું પરિણામ આ દુનિયામાં જ આપી દે છે। તમે તમારા ખરાબ કર્મો ભોગવી રહ્યા છો। ત્યારે મારા પતિ મારા પગમાં પડી ગયા અને ખૂબ રડવા લાગ્યા, કહેવા લાગ્યા, શાલિની, તું બિલકુલ ઠીક કહી રહી છે। સમય પર મને મારી વાત ક્યારેય સમજ ન આવી। દોલતની પટ્ટી મારી આંખો પર બંધાયેલી હતી। મેં ક્યારેય એ ન વિચાર્યું દોલતથી વધીને પણ પોતાના નજીકના સંબંધો હોય છે। શું તું જાણે છે કે દીદી ક્યાં છે? હું દીદીને મળવા માગું છું। મેં કહ્યું, તમે કેમ નથી સમજી લેતા કે તમારી દીદી આ દુનિયામાં નથી? કારણ કે તેમના બીમાર થયા પછી તો ક્યારેય તમે તેમને પાછા વળીને પણ ન જોયા। તેઓ મારા પગને હજી પણ વધારે મજબૂતીથી પકડીને રડવા લાગ્યા અને કહેવા લાગ્યા કે નહીં, એવું ન કહે, મને મારી ભૂલનો અહેસાસ થઈ ગયો છે, મને માફ કરી દો। હું દીદીની સામે જઈને તેમની માફી માગવા માગું છું। મારા પતિ હવે દરરોજ મારી આગળ રડતા હતા, વિનંતી કરતા હતા અને શિખા દીદીને મળવાની વિનંતી કરતા હતા। હું જાણતી હતી કે શિખા દીદી જ્યાં છે તેઓ ત્યાં ખૂબ ખુશ છે કારણ કે આ ઘરમાં તો તેમની કોઈ કદર નહોતી, પણ મારા પતિની લાચારી, તેમના આંસુ અને તેમની શરમથી હું એટલી વધારે બેબસ અને લાચાર થઈ ગઈ હતી કે હું તેમને ત્યાં શિખા દીદીને મળવા માટે લઈ ગઈ।
ત્યાં શિખા દીદીને ગળે લાગીને તેઓ ખૂબ રડ્યા હતા અને તેમણે તેમની માફી માંગી હતી. શિખા દીદીએ તેમને પહેલાં જ માફ કરી દીધા હતા, પણ તેમણે ઘરે આવવાથી સ્પષ્ટ ઇનકાર કરી દીધો અને કહ્યું, હું હવે ક્યારેય ઘર નહીં આવું. તે ઘર મારું નથી, તે ઘર તમારા લોકોનું છે. જ્યારે મેં બધું તમારા લોકોની ખાતર કર્યું તો પછી હું તે ઘર પણ તમારા લોકોની ખાતર તમને આપી ચૂકીશું. મને કંઈ નથી જોઈતું, બસ મને મારા ભાઈઓની ખુશી જોઈએ છે. તે દિવસે શિખા દીદી અમારી સાથે પાછળ તો ન આવ્યા, પણ મારા પતિનો ઘમંડ, તેમની દોલતનો લાલચ અને પોતાની બહેન પ્રત્યે તેમના દિલમાં નફરત જરૂર ખતમ થઈ ગઈ હતી. તે ભલે પોતાની બહેનને ક્યારેય ઘરે ન લાવી શક્યા, પણ ખુદ પોતાની બહેનને ઓલ્ડ એજ હોમ મળવા જરૂર જાય છે. એ જ હાલ મારા જેઠનો પણ છે. તેમણે પણ સમયની સાથે સાથે પોતાની ભૂલનો અહેસાસ થઈ ગયો અને તેમણે પણ દીદીની માફી માંગી. તે બંને ભાઈ આજ સુધી પોતાની બહેનથી માફી માંગી રહ્યા છે. હું તમારા લોકોથી પૂછવા માંગુ છું કે શિખા દીદીને ઘરે પાછા આવવું જોઈએ કે નહીં. દોસ્તો, આશા કરું છું કે તમને અમારી વાર્તા પસંદ આવી હશે. જો વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો. જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો, જેથી આગામી અપડેટ સૌથી પહેલાં તમને મળે. ધન્યવાદ.